જમ્મુના ભૂસ્ખલનમાં ગુજરાતીઓના ફસાવાનો જે આખો મામલો સામે આવ્યો છે, રામબનમાં બનાસકાંઠા અને ગાંધીનગરના 50 પ્રવાસીઓ ફસાયા છે. ફસાયેલા લોકોમાં 30 મુસાફરો ગાંધીનગરના અને 20 મુસાફરો પાલનપુરના હોવાનું સામે આવ્યું છે, જેમાં પાલનપુર, જૂની નગરી, રૂપાલ, વડગામ અને આ સાથે જ જસદણના યાત્રિકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. યાત્રિકોની બસ પાલનપુરથી જમ્મુ કાશ્મીર ટૂરમાં ગઈ હતી. તમામ ગુજરાતીઓ સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. બનાસકાંઠા અને ગાંધીનગરના કલેક્ટરમાં ફસાયેલા લોકોનો સંપર્ક કર્યો છે. રાત્રે અંધારાના કારણે રેસ્ક્યુ શક્ય ન હતું અને રાત્રે તમામ યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ હતી. આજે હવામાનને આધારે તમામનું રેસ્ક્યુ કરી તેમને પરત મોકલવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનમાં ગુજરાતીઓના ફસાવાનો જે આખો મુદ્દો છે, ભૂસ્ખલનમાં ફસાયેલા પરિવારના સભ્યોની TV9 સાથે ખાસ વાતચીત થઈ છે. પરિવારનો સંપર્ક થયાનું અને તેઓ સલામત હોવાનું સ્વજનો જણાવ્યું છે. સરકાર અને આર્મી તરફથી મદદ પૂરી પડાઈ છે તેમ પરિવારજનો જણાવી રહ્યા છે. હાલ આર્મી કેમ્પમાં ફસાયેલા પ્રવાસીઓને અપાઈ રહી છે શરણ. બંને જિલ્લા કલેક્ટર ફસાયેલા પ્રવાસીઓના સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે ગત રાત્રે અનેક પ્રવાસીઓએ તેમના પરિવારજનોને ફોન કરી જણાવ્યું હતું કે તેઓ ફસાયા છે અને કોઈ પણ પ્રકારની મદદ નથી મળી રહી. જોકે તે બાદ મોડી રાત્રે અનેક પરિવારજનોએ સ્વજનોનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે તે તમામ હાલ સલામત છે. 8 સાડા 8ની આસપાસ એવો કોઈ ફોન આવ્યો હતો કે અમે બધા સેફ છીએ, પણ કંઈ ફૂડ કે એવું કંઈ પ્રોવાઈડ નહોતું થયું. એ પછી રાત્રે ફરી ફોન આવ્યો હતો અનનોન નંબરથી અને પછી કે ફૂડ પ્રોવાઈડ થયું હતું અમને. અને પછી સવારે વાત થઈ કે અમને બધાને સેફ જગ્યાએ લઈ જાય છે, એવી કંઈ વાત થઈ હતી અમારે મમ્મી સાથે કાલે વાત થઈ હતી કે એ વખતે એ લોકોને શું કે કોઈ સગવડ નથી મળતી રહેતી, બરાબર. એ લોકોને પાણી કે કંઈ મળ્યું નહોતું. પણ આજે સવારે વાત થઈ તો આર્મી દ્વારા એ લોકોને હેલ્પ કરવામાં આવી છે. અત્યારે એ લોકોને આર્મી કેમ્પ દ્વારામાં લઈ જવામાં આવે છે. તો આર્મી કેમ્પમાં પ્રવાસીઓને તમામ જરૂરિયાતની વસ્તુઓ પૂરી પડાઈ રહી છે. જોકે જ્યાં સુધી વાતાવરણ સારું ન થાય કે રસ્તો ક્લિયર ન થાય ત્યાં સુધી પ્રવાસીઓનું પરત ફરવું અશક્ય છે. ત્યારે સ્વજનોની એક જ માંગ છે કે ફસાયેલા પ્રવાસીઓને સલામત રીતે ગુજરાત પહોંચાડવામાં આવે. મદદ પૂરી પાડવામાં આવી છે અને અત્યારે એ આર્મી તરફથી ત્યાં એમને મદદ પૂરી પાડવામાં આવી છે અને અત્યારે એમને ત્યાં કેમ્પમાં પાછા લઈ ગયા છે અને અત્યારે સેફ જગ્યાએ છે અને ખાવાનું ને બધું રહેવાનું પૂરું પાડવામાં આવ્યું છે. આર્મી કેમ્પ ઉપર છે સેફલી, તો બી હજી કંઈ એટલું નક્કી નથી એમ, એટલે ત્યાં રસ્તો સાફ થઈ જાય એકવાર તો પછી એમને અહીંયા પરત મોકલી દેશે. હા, મારે તો એટલી જ રિક્વેસ્ટ છે સરકારશ્રીને કે એ લોકોને સુરક્ષિત રીતે શાંતિથી ઘરે પહોંચાડે, આટલું આપણો હેલ્પ છે. સર્જાયા એ પણ આપણે જોયું અને પરિવારજનો પણ હાલ ચિંતામાં મુકાયા હતા, કારણ કે સૌ પહેલાં તો સંપર્ક જ નહોતો થઈ શક્યો, પરંતુ ત્યારબાદ પરિવારજનોનો સંપર્ક થયો છે અને હાલ સૌ જણાવી રહ્યા છે કે આર્મી અને તંત્ર તરફથી તમામ મદદ પણ પૂરી પાડવામાં આવી રહી છે. આ સાથે જ જિલ્લા કલેક્ટરો પણ જે તે જિલ્લાના તે સતત સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. હાલ આ પરિવારની એક જ માંગ છે કે અમારા વાલસોયા, અમારા પરિવારજનો, અમારા લોકો પરત ગુજરાત આવી જાય, બસ એટલું જ તેવી માંગ કરી રહ્યા છે. TV9 સમક્ષ પણ આ વાતચીતમાં એ વાતનો ખુલાસો કર્યો.